હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું સરોજ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવીશું ખજૂર અને ડ્રાય ફ્રૂટના હેલ્ધી લાડુ. તો એ માટે એક કડાઈમાં ખસખસના બીને ડ્રાય રોસ્ટ કરી લઈશું. ત્યાર પછી કાજુ, બદામ અને પિસ્તાને પણ સરખી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ડ્રાય ફ્રૂટ થોડા ઠંડા થાય એટલે તેને આવી રીતે મોટા ચોપરમાં થોડા મોટા ચોપ થાય એવી રીતે ચોપ કરી લઈશું. પછી કડાઈમાં થોડું ઘી નાખી અને ખજૂર નાખીશું અને ખજૂરને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને સરસ રીતે શેકી લઈશું. ખજૂર બરાબર શેકાઈ જાય એટલે તેમાં ડ્રાય રોસ્ટ કરેલા ખસખસના બી અને કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો એડ કરીશું. પછી તેને બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેના નાના લાડુ વાળી લઈશું. તો તૈયાર છે આ લાડુ. જો તમને મારા આ લાડુ ગમ્યા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવી વાનગી સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.